આપણા દેશમાં મોટાભાગના લોકો માટે દિવાળી વર્ષનો સૌથી મોટો અને મહત્વનો તહેવાર હોય છે। પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતનો એક એવો પણ વિસ્તાર છે જ્યાં હોળીના તહેવારનું મહત્વ દિવાળી કરતાં પણ અનેક ગણું વધારે છે? જી હા, આ વાત છે ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાની। છોટા ઉદેપુર એક આદિવાસી બહુમતી ધરાવતો જિલ્લો છે અને અહીંના લોકો માટે હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ એમના માટે આસ્થા, ભક્તિ અને સંસ્કૃતિનો સૌથી મોટો ઉત્સવ છે। અહીં હોળીની ઉજવણી જે રીતે થાય છે એ ખરેખર અનોખી અને જોવા જેવી હોય છે। આ તહેવાર અહીંના જનજીવન સાથે એટલો ઊંડાણપૂર્વક જોડાયેલો છે કે એની રોનક અને ઉમંગ દિવાળીને પણ ઝાંખી પાડી દે છે। આ વર્ષે હોળીની ઉજવણીમાં એક ખાસ સંયોગ બન્યો। ચંદ્રગ્રહણને કારણે પરંપરાગત રીતે જે દિવસે હોલિકા દહન થવું જોઈએ તેના એક દિવસ પહેલા જ હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। સામાન્ય રીતે આવા ફેરફારોને કારણે લોકોમાં થોડી અસમંજસ જોવા મળતી હોય છે, પણ છોટા ઉદેપુરના લોકોની શ્રદ્ધા અડગ રહી। સમય કરતાં એક દિવસ વહેલા હોવા છતાં લોકોના ઉત્સાહ અને ભક્તિમાં કોઈ જ કમી જોવા મળી ન હતી, બલ્કि લોકો એ જ શ્રદ્ધા અને ઉમંગ સાથે આ પવિત્ર પ્રસંગમાં જોડાયા। આ વાત જ દર્શાવે છે કે અહીંના લોકો માટે પરંપરાઓ અને તેની પાછળની ભાવના કેટલી મહત્વની છે। છોટા ઉદેપુર નગરમાં હોલિકા દહન માટેની તૈયારીઓ ખૂબ જ ભવ્ય હતી। ખાસ કરીને બ્રાહ્મણો દ્વારા હોલિકા માતાની પૂજા અર્ચના માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આ કોઈ સામાન્ય પૂજા નહોતી, પરંતુ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે કરવામાં આવેલી એક ગહન આધ્યાત્મિક પ્રક્રિયા હતી। મંત્રોચ્ચાર અને ભક્તિમય વાતાવરણ વચ્ચે હોલિકા માતાનું પૂજન કરવામાં આવ્યું। આ પવિત્ર અવસરની ગરિમા વધારવા માટે વિસ્તારના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા અને સ્થાનિક ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પણ પૂજામાં ભાગ લીધો અને હોલિકા માતાના આશીર્વાદ મેળવ્યા। જનપ્રતિનિધિઓની આ હાજરીએ લોકોના ઉત્સાહને બમણો કરી દીધો અને એ દર્શાવ્યું કે આ તહેવાર કેવી રીતે સમગ્ર સમાજને એક તાંતણે બાંધે છે। પૂજા વિધિ સંપન્ન થયા પછી હોલિકા દહન કરવામાં આવ્યું। આ દ્રશ્ય ખૂબ જ પ્રભાવશાળી હતું। માત્ર એક જ જગ્યાએ નહીં, પરંતુ છોટાઉદેપુર નગરના જુદા જુદા વિસ્તારોમાં અનેક સ્થળોએ હોળી પ્રગટાવવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। શહેરના દરેક ખૂણેથી લોકો પોતાના પરિવારો સાથે આ પવિત્ર અગ્નિના દર્શન કરવા ઉમટી પડ્યા હતા। લોકો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક હોળીની પૂજા કરતા હતા અને પવિત્ર અગ્નિની ચારે બાજુ પ્રદક્ષિણા કરતા હતા। આ પ્રદક્ષિણા, જેને પરિક્રમા પણ કહેવાય છે, એ માત્ર એક રિવાજ નથી, પણ એક પ્રતીક છે। લોકો એવી માન્યતા સાથે પરિક્રમા કરે છે કે આ પવિત્ર અગ્નિ તેમના જીવનમાંથી તમામ નકારાત્મકતા, દુઃખ અને કષ્ટોને બાળીને ભસ્મ કરી દેશે અને તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો નવો ઉજાસ લાવશે। આમ છોટા ઉદેપુરમાં હોળીનો તહેવાર માત્ર રંગો રમવા કે મોજ મસ્તી કરવા પૂરતો સીમિત નથી, એના મૂળ ખૂબ ઊંડા છે। તે લોકોની આસ્થા, પરંપરા અને સામાજિક એકતાનું એક જીવંત પ્રતીક છે। અહીંના આદિવાસી સમાજ માટે આ તહેવાર તેમના જીવનચક્રનો, તેમની સંસ્કૃતિનો અને તેમની ઓળખનો એક અભિન્ન અંગ છે। એટલે જ જ્યારે આખો દેશ દિવાળીની રાહ જોતો હોય છે, ત્યારે છોટા ઉદેપુરના લોકો હોળીની આતુરતાથી રાહ જુએ છે, કારણ કે તેમના માટે આ જ સાચો અને સૌથી મોટો તહેવાર છે। આજે છોટા ઉદેપુર ખાતે પવિત્ર કહેવાય એવો હિન્દુઓનો હોળી કા દહનના કાર્યક્રમ આજે યોજાયો। ખૂબ વિધિપૂર્વક, પૂજાપૂર્વક આ જે હોલિકા દહનનો કાર્યક્રમ છોટાઉદેપુર ખાતે યોજાઈ રહ્યો છે, તેમાં છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ આદરણીય જશુભાઈ રાઠવા, નગરપાલિકાના સૌ સભ્યો, ગ્રામજનો, અમારા ભૂદેવ, આ બધાએ પૂજા વિધિ કરી અને આજે હોલિકા દહનનો કાર્યક્રમ યોજ્યો છે। આજે હોલિકા માતાને આ નિમિત્તે પ્રાર્થના કરું કે છોટાઉદેપુર નગર અને છોટાઉદેપુર જિલ્લાની જનતાને ખૂબ ખૂબ આશીર્વાદ આપે અને એમાં એમના જીવનમાં આવતા વિઘ્નો, આધિ, વ્યાધિ, ઉપાધિ એવા સર્વ દૂષણોનો નાશ થાય એ પ્રાર્થના સાથે આજે હર્ષોલ્લાસ ખાતે પૂજા વિધિ સાથે આ કાર્યક્રમ આજે સંપન્ન થઈ રહ્યો છે।